કોણ આવતા છે પરણી એમાં મોકલો ના ના એમાં તો ઝલકાય ની કે ઓલું થઈ જાય ને ખાલી થઈ જાય કે એમાં મોકલો એ કે ઓલા પ્લાસ્ટિકના હવા 2 લીટર ભંભા નથી આવતા ઢાંકો દઈ દે સીધો મુંબઈ મેં તમારે ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળ્યા રે મળી જાય કે ના ના જ્યાંથી ખાલી ખાતા હોય ત્યાંથી જ આવે ને આ નહીં સમજાય અત્યારે 5-15 દી પૂરતા ગામડે આવો ને તો ગામડાની સંસ્કૃતિને મહાનગરની સંસ્કૃતિ એને જોડવાનું બંધ કરો. જેટલા દિવસે વાડીએ ન હોય એટલા રાત્રે વાડીએ હું કરતા છે વાડીએ કે ભાજપનો પાવર તો 100 કલાક આવે છે એ મના નથી દિવસે આવે પણ વાંધો કાંઈ નથી 5 દી આવો 15 દેવો વાંધો ને મજા કરો આનંદ કરો. એક વસ્તુ એ નથી ખબર પડતી તમે પ્રોગ્રામ આની વાડીએ કરો છો પોતરા આની વાડીએ હોતા મારો હે જો આપણા બાપુએ બાજરો રોટલો રડદની ડાળ ખાઈને મોટા કર્યા જેટલો પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ કેવા રૂપે હે મોગલ આવે 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 આ મિત્ર છેલ્લો ભાગ છે. આવે નવરાત રમવા આઈ કેવા કેવા રૂપે માં તું કેવા રૂપે નવ લાખો મેરી માં હરિયાવે રે માતાજી નવરાત રમવા આય કેવા કેવા રૂપે માં તું કેવા રૂપે હે ભગવાન થોડી જાણન જા કે ખણન હે કાંબી માં થોડી ખણન કાંબી હાથે એમના કણા જડુંબે હાથે એમના કણા જડુંબે તને લટુ મોકડી લાંબી આપણા કાનમાં સાંભળે એના કાનમાં હું વાગે છે તો મ્યુઝિક નો અવાજ આવે એના કાનમાં કે આપણા કાનમાં નાખે મ્યુઝિક વ્યૂઝ છે ગીત ગા ઢલકા કલા ભાતી જેવું થાતો કચરા પતા થાય આખો ધ્યાનમાં નથી રહેવાનું. પણ એવા મિત્રો ખાસ તો આપણો બાપ 5 વાગ્યામાં જાગીને 6 વાગે શિરામણ કરીને વાડીએ ગયો છે ઉનાળામાં ખાતર નાખવા માટે ભર ઉનાળામાં એ ખાતર નાખતા એ ખાલી એ ઘેરેથી કઈ શું ગયા હોય ખબર ખાલી એક વાત પૂરી કરીને મારે વાણીને વિરામ આપવો એ ખાલી ઘેરેથી એટલું કહીને ગયા હોય છોકરાઓ આવે ને તો કહેજે ચા લઈને આવે એ ચા લઈને જતા તો એની સામે પછી રિક્વાયરમેન્ટ આપતા કે ભાઈ હું ચા લઈને જાઉં ખરો બા હું ચા લઈને નહીં જાઉં મને ખાલી ભાગ લેવા એટલે આઠાના આપતા આઠાના લઈ અને ગામમાં જઈ જ્યાંથી કાલા ખાટા શેકરી વાળી ગુલફી લાવતા શું માની એક હાથમાં સાનું ડબલું મોનોકોટલનું સાનું ડબલું હોય અંદર દેતવા ઉપર કળશો અંદર ચા માથે પિત્તળની ઢાંકણી એક હાથમાં સાનું ડબલું એક હાથમાં ગુલબી શું જવાનું હાલે જવાનું જ્યાં શેટર છોડો ત્યાં સુહી રામાપીરનો ભાડો કરી દેતા બટકું ન ભરતા તું કામ બટકું ભરી તો થઈ રહે. જો આઠાણાની ગુલફી હું તમે હાંચવી શકતા હતા 1500-2000 વર્ષની જે આપણી ભારતીય સંસ્કૃતિની જે કઈ પરંપરાઓ છે રીતિ રિવાજો છે આપણે નો હાંચવી શકી મારવાના હે ખાલી આઠાણાની ગુલફી હાંચવી શકતા એનો વાંધો નહીં. બપોરે ચા દેવા જતા રોડે ચા દેવા જતા દાદા ખાલી એટલું પૂછી દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું તો કે 35 ગાડી ખાતર નાખ્યું ખાતર નાખી દે તો દાદાએ કોઈ એવું કીધું કે 45 ગાડી ખાતર નાખું તાર બાર કીધે સા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાના થઈને રેડ બોલ પડ્યા એ મોકલે જોઈએ ને
જે કામ કરતો હતો એ તો એને એનર્જીની જરૂર નહોતી પડતી. અત્યારની પેઢીઓને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે મારે એક હળીના બે કટકા નથી કરવા, અને છતાંય 120 રૂપિયાના રેડ બુલ પીવો છો તો એનર્જી જાય છે ક્યાં? સમજો ને યાર, 2 GB થઈ રહી છે. ભીડે થોડા બગાડવાના ઋતિક રોશનીથી ગાડી ઠેકાડે અને ઓલા ડુંગરે લઈ જાય 250 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીઓને રમાડવાના લઈ. એના છોકરા કોઈ દે નથી પીતા હો. દાને દાને મેં કેસર કા દમ છે, એના છોકરા કોઈ વીમલું નથી ખાતા. અહીંથી આમ ગાડી ઠેકાડે ઓલા ડુંગરે લઈ જાય, ત્યાંથી વાહી ગઈ જોઈ ઉડાડીને શું કહ્યું, માઉન્ટેન ડ્યુ ડર ક્યાં છે. એનો મતલબ શું થયો ખબર? માઉન્ટેન ડ્યુ ડર કે આગે જે છે કે તમે ગભરાતા હો, તમે મુંજારો આવતા, તમને એકલો એવું લાગતું હોય, તમને તકલીફ હોય તો અમારી આ માઉન્ટેન ડ્યુ પીવો, 20 રૂપિયાની બોટલ આવશે, તમને અભય વરદાન પ્રાપ્ત થાય. અભય વરદાન પ્રાપ્ત થાય કે એનો મતલબ એવો થયો ને કે 50 લાખનું દેવું થઈ ગયું છે ને, 3 પાણીની બોટલ પી બાપુજી જ્યાં હોય ગે દીધું મળતો વાલા કામ કે આ રેશન કાર્ડમાં નામ કાર્ડ ને કે કીધું કાંઈ રેશન કાર્ડમાં નામ કાર્ડ ને કે બીજું કાંઈ. અભય વરદાન જોતું હોય તો મારા બાપ સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે. અભય વરદાન જોતું હોય તો મારા ચરણમાં માથું મૂકવું પડે. અભય વરદાન જોતું હોય તો બાપના ખોળામાં માથું મૂકવું પડે. જ્યાંથી અભય વરદાન પ્રાપ્ત થાય નહીં કે આવી 20 રૂપિયાની પાણીનું બોટલું એના ધંધા થાય ભાઈ. આ બોર્નવિટા વાળા ચોખ્ખું કે દૂધથી શક્તિ બઢાય. એને ખબર પડે કે દૂધ પીવાનું મશીન આવી ગયા, દૂધમાં કોઈ હવા હોતો નથી. દૂધને સ્વાદમાં લાવવા માટે 200 ગ્રામ 500 ગ્રામ બોર્નવિટા લાવો, એક દૂધનો ગ્લાસ ભરો, એ દૂધના પ્રદીપદાન ગઢવી આપેલી આ ભેટ હજી અડધું છે, આખું મને આવડતું નથી. આટલું તો માંડ આવતું નથી, ઓખું પડે તમ બમ બમ કેમ કે ખોટું બોલીએ તો એનો શબ્દનો દોષ લાગે, શબ્દ દોષ લાગે. એક વસ્તુ એ કીધેલી છે કે આપણે જ્યાં શબ્દ એ બ્રહ્મ છે. તો હું એમ કહેવા માંગુ કે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગીને સ્નાન કરીને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગીને સ્નાન કરીને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગીને સ્નાન કરીને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગીને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. અમે રાક્ષસ તો હું એ વાત મૂકવા માંગુ છું તમારા બધાના ચરણોમાં કે માની લો 5 વાગે જાગો, 8 વાગે જાગો, 10 વાગે જાગો, તો 10 વાગે જાગીને હું ખાલી એટલું કહું કે હનુમાન ચાલીસા હું તમે પાઠ નું કહી હેકી બરોબર. મારી માતાઓને કહો કે જે રસોઈ ઘરમાં તમે રસોઈ બનાવવા જાવ છો ને તો મહેરબાની કરીને અત્યારે આવા છૂટકા આપ્યા છે ને એમાં યુટ્યુબ ચાલુ કરીને શિવરુદ્રી ચડાવો, યમનાષ્ટક ચડાવો, માતાજીની આરતી ચડાવો. હું કામ સત્યનારાયણ ભગવાનની કથા હોય ત્યારે જ કેમ શીરો હારો બને, કેમ કે ત્યારે ભાવ ભળે છે, કીર્તનના શબ્દો ભળે છે, એટલે પ્રસાદ સર્વત્ર એવી 64 જોગણીઓના ગુણગાન ગવાય છે. આમ આ બ્રહ્માંડ એક ને પણ 14 બ્રહ્માંડ છે. 14 બ્રહ્માંડમાં સૌથી વધારે ગુણગાન ગવાના હોય તો કૃષ્ણ પરમાત્માના ગવાના છે. અને એ કાનુડાને કઈ રીતના યાદ કરવો પડે? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાવી રે માયા માયા બોલશે. હાલો
તાળી પાડીને મારી સાથે તાલમાં તાલ મિલાવીને ધૂનો ગાય છે. આ બાજુ બધા ભાઈઓને વિનંતી છે બે હાથ ઊંચા કરીને એવી પ્રકાર ધૂન બોલાવીએ સાહેબ, કારણ કે આપણે એવી માતાજીના શરણમાં છીએ કે જેનો એક બુલંદ અવાજ આખા બ્રહ્માંડને કકડાવી શકે. આનંદેશ્વર મહાદેવના શરણમાં છે. બધાને વિનંતી, જ્યાં સુધી મારો અવાજ પહોંચે છેલ્લે સુધી ખુરશીમાં બેઠા વડીલ હાલો બે હાથ ઊંચા પ્લીઝ. હે દ્વારિકાનો નાથ મારો રાધા રણ. આ વડીલ ઓ વડીલ જેકેટ પહેર્યું છે આ તમને બે હાથ ઊંચા, કારણ કે આપણે દ્વારકાધીશને યાદ કરે, દ્વારકાધીશ આપણને યાદ કરે તો વાંધો કરે. હે દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એને મને માયા બતાડી રે માયા માયા. આ ભાદરવાની સરકાર મારી બેહર માગ છે, એને મને માયા લગાડી રે માયા માયા. ગુરુજી મારા જેવો સુદામા વર્ડ એટલે યુઝ કરું છું કારણ કે અહીંયા મારા મુરબ્બી વડીલ, હું એને વડીલ ગણું. એક ફોને કામ થઈ જાય, મને એનો અનુભવ 2 મહિના પહેલા થઈ ગયો છે, આપને યાદ હશે. એટલે સુદામાનો મિત્ર મારો રાધા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા માયા. આ વ્યાખ્યા હે દ્વારિકાનો 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 હે દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે, એને મને માયા મથુરા 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 નંદજીને સર્વે મોગીઓ ટોળે વળી
શબ્દો સાંભળી હે મારી જીભ હલાવી જાસ તારે હે મારા કે પનના તેરી હે સીધ જો સોમાયા હાથ બંધ જો ભાદરવા ગામમાં સત્તા દરબારમાં જે જાઉં જે જો ઇંગ્લિશના પાડું બોલતા નહીં મિત્રો. જય
भोलेनाथ शिव समान कोई दाता नहीं। ભગવાન આનંદેશ્વર મહાદેવના આપણે બધા સાનિધ્યમાં મળ્યા છીએ. આમાં ચહેરમાના સાનિધ્યમાં આપણે બધા એક પ્રેમ ભાવથી આપ બધા ભાવિક ભક્તો આવ્યા છો. ત્યારે ભગવાન ભોળેનાથને મને યાદ કરવો હતો કેવી રીતે? છે શક્તિ કેરો સાથ જગા પર જન હે દિન રાત રાત ડમરૂ ના જમ જંબા તબમ બમ 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 जय शक्ति केरो साथ जगह पर जन हे दिन रात रात डमरू ना डम डम शंख नादा शिव 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 भजो देव दिन रात भोला ने तनु भजो देव दिन रात शिव ने भजो देव दिन रात भोला ने तनु भजो देव दिन रात भोला ने तनु भजिलो 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 વાહ શિવ. कार्तिक गणेश शिवनामा उमैया धांगिनी ना दशानंद जगे शिवनाथ जा જોઈને દેવો કપડાયા ઘોડાને જીતને શિવ 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 ભજો દેવ જગન્નાથ ઘોડાને ભજો દેવ શિવને ભજો દેવ જગન્નાથ ઘોડાને ભજો દેવ જગન્નાથ શિવને ભજો દેવ જગન્નાથ ઘોડાને ભજો દેવ જગન્નાથ ઘોડાને ભજો દેવ જગન્નાથ શિવને ભજો દેવ જગન્નાથ દાદાને ભજો દેવ જગન્નાથ નાથ નાથ નાથ. આપણી વચ્ચે પૂજ્ય વિજય મહારાજજી ટૂંક જ સમયમાં પધારી રહ્યા છે. આપ બધા दुनिया सरा हो मैं आशा चढ़ी रोती रोती अगर तुम न होते अगर तुम न होते शिवजी का नवनाथ जगपालो न जगता जोगिने देवो अप्रया